સ્વામી નારાયણ દુસરો ન ભાવે. કેટલું સુંદર આ પ્રતિવતાની ટેકનું છે. એવી જ રીતે આપણે જોઈએ તો મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજના પ્રત્યે એમનો અતકુશ પ્રેમ દર્શાવતા કહે છે કે ક્ષણભર પણ જો મહારાજનું વિસ્મરણ થઈ જાય તો અમારું તાળવું ફાટી જાય. શું કહે છે ગુણાતીતાનંદ સ્વામી? ક્ષણભર પણ, હવે ક્ષણભર વિસરવા માટે ઘોડી માણકીએ ચડ્યા રે મોહન વનમાળે. માણકી ઘોડી દરબારમાંથી જાતી નથી. માણી કરે આમ પ્રયાસ કરે છે માણકીને હાંકવાના. મહારાજ પણ પગનું આમ બેરખું મારે છે, આમ પેડખું, પણ હાલતી નથી ઘોડી. પછી મહારાજ સમજી ગયા કે આ જીવુબા લાડુભાઈ આની વૃત્તિ પકડી રાખી છે. તો જો કેવા ભક્ત હશે તો માણકીની વૃત્તિ પકડી રાખી. પણ આમ કહેવાય છે કે જો પ્રેમ સાચો હોય ને તો પાછો શાનમાં સમજ્યો, નકર તો પછી આમ ઓવર થઈ જાય એવું નહીં. પણ મહારાજ આમ જ્યાં દ્રષ્ટિ કરીને જીવુબા લાડુબા સામે, ત્યાં જીવુબા લાડુબા સમજી ગયા કે મહારાજની અત્યારે અહીંયા રહેવાની મરજી નથી, તો એમને વિચરણમાં જવા આ માણકી ઘોડીની વૃત્તિને છોડી પછી મહારાજ ગયા. પ્રેમાનંદ સ્વામી આ જ કીર્તનનું બીજું પદ લખ્યું છે. જે આ જીવુબા લાડુબાના વિરહ કેવો લાગે છે. મહારાજ જો નજીકમાં પણ વિચરણમાં જાય ને તો વાલમજી વહેલા વળજો ગઢપુર, વ્રત પૂરી નથી દેશાંતર દૂર. વાલમજી વહેલા વળજો ગઢપુર. હમણાં આપણા પ્રાણ પ્રિય મોહન સ્વામી મહારાજ અહીંયા બિરાજમાન હતા 70 દિવસ. તો ઘણા હરિભક્તો દરરોજ જતા હશે. અમુક મારી જેવા ન ઉઠતા હોય, ન જતા હોય, તો જે દરરોજ જતા છે એને વિરહ લાગ્યો છે કે મોહન સ્વામી અત્યારે વિદાય લીધી. પણ જો જીવુબા લાડુબા આવા પ્રેમી હતા કે મહારાજ નજીકમાં પણ જાય